ને આજે 26 દિવસ છે, હજી કાંઈ ઓપરેશન થયું નથી. પૈસા હોય તો પીડા કોણ સહન કરે? માણસ ખાનગી હોસ્પિટલમાં જઈને તરત ઓપરેશન કરાવી લે, પરંતુ ગરીબ માણસ ક્યાં જાય? પીડા સહન કરવી પડે, હોસ્પિટલના ચક્કર કાપવા પડે અને સિસ્ટમ જાગે તેની રાહ જોવી પડે. એક તરફ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આરોગ્ય સેવા મજબૂત હોવાના દાવા કરે, નવી હોસ્પિટલ, નવા સાધનો, આધુનિક સારવારની વાતો થાય, પણ શું કામની એ નવી હોસ્પિટલો? શું કામના એ નવા બિલ્ડિંગો? શું કામના એ નવા સાધનો જો એક વ્યક્તિને સૌથી મોટી ગણાતી સરકારી હોસ્પિટલના ખાટલા પર જ 26 દિવસ સુધી અસહ્ય પીડા સહન કરવી પડે? શું જ સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગારિયાધાર રોડ પર 12 મેના રોજ એક ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને પ્રથમ ગારિયાધાર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પરિવાર અને પીડિતના જણાવ્યા મુજબ અકસ્માતને આજે 26 દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી તેમનું ઓપરેશન થઈ શક્યું નથી, કારણ કે હોસ્પિટલમાં જરૂરી પ્લેટ અને સંસાધનો જ નથી તેવું સામે આવ્યું છે. એક તરફ દર્દી પીડામાં પસાર થઈ રહ્યો છે અને બીજી તરફ પરિવાર નવી સવાર ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યો છે. પીડિત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને પરિવારનો મુખ્ય આધાર છે. તેઓ એક જ માત્ર જે કમાવનારા ઘરના વ્યક્તિ છે. અકસ્માત બાદ કામકાજ બંધ થઈ ગયું છે, આવક બંધ થઈ ગઈ છે, પરિવાર ચિંતામાં છે. આગળ વાત કરીએ એ પહેલા તમે પીડિતને સાંભળી લો. હું ભાવનગરની સિવિલમાં હોસ્પિટલમાં છું દાખલ, ને 12/5થી ને આજે 26 દિવસ છે, હજી કાંઈ ઓપરેશન થયું નથી. ગારિયાધાર પછિયા રોડ ઉપર શેનું ઓપરેશન કરાવવાનું છે? એક્સિડન્ટ થયું, એની પગમાં પગ ભાંગી ગયો છે, એની માટે પ્લેટ નાખવાની છે. ડૉક્ટર એમ કહે છે કે 2-3 દિવસમાં પ્લેટ આવી જાય એટલે ઓપરેશન થઈ જાય છે. ગુરુવારે પ્લેટ આવશે ને સોમવારે આવશે ને એમ કહે છે. ને આજે 26 દિવસ છે પણ હજી કોઈ નિવાડો આવ્યો નથી. હા, ના, અહીંયા સાહેબ જે મારી પાસે તપાસમાં આવે એને ખાલી હું વાત કરું કે સાહેબ કેદી ઓપરેશન થશે. બીજા મારે કોઈને ઓળખવું નહીં એટલે કેમ વાત કરીએ. આશા સારી છે સાહેબ કે ઓપરેશન વહેલા તકે થઈ જાય. ઘરમાં હું રળવાવાળો 103 છોકરા છે, 2 જણા અમે, 5 જણા સવી ખાવાવાળા. આ વખતે મારે એકને છે, પણ અત્યારે હું જ્યારથી અહીંયા 26 દિવસથી સૌ ત્યારથી મારા ઘરના 2 ઘરના કામ કરીને અત્યારે ઘર ચલાવે છે. થોડા દિવસ પહેલા જ સારવાર દરમિયાન એક યુવાનના મોત મામલે આ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આરોપો થયા હતા. પરિવારજનોના વિરોધ બાદ હોસ્પિટલને તપાસ કમિટીની રચવાની ફરજ પડી હતી. હજુ એ ઘટનાની શાહી સુકાઈ પણ નથી, તપાસના તારણો જાહેર થયા નથી. ત્યાં ફરીવાર એક એવો કિસ્સો સામે આવ્યો જે હોસ્પિટલની કામગીરી અને દર્દી પ્રત્યેની સંવેદનશીલતા સામે સવાલો ઊભા કરી રહી છે. આ સમગ્ર મામલો સ્વમાનના અમારા ભાવનગરના પ્રતિનિધિ જાહિદ સૈયદ દ્વારા રાજ્યના મંત્રી જીતુ વાઘાણી સમક્ષ લોક પ્રશ્ન કાર્યક્રમ દરમિયાન ધ્યાનમાં મૂકવામાં આવી અને આ મુદ્દાની ગંભીરતા સમજતા જીતુ વાઘાણીએ તાત્કાલિક જ આરોગ્ય કમિશનરને ફોન કરીને દર્દીની યોગ્ય અને ઝડપી સારવાર મળે તે માટે સૂચના આપી હતી. અહીં એક વાત નોંધવા જેવી છે કે જ્યારે તંત્ર સુધી દર્દીનો અવાજ પહોંચતો નથી ત્યારે સ્વમાન તમારો અવાજ બને છે. અને આ કિસ્સામાં પણ પત્રકારે પ્રશ્ન ન ઉઠાવ્યો હોત તો કદાચ આ દર્દીની વ્યથા 4 જ દિવાલોમાં દબાઈ ગઈ હોત. આ સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કિરવી દેસાઈએ શું કહ્યું એ પણ સાંભળી લો. તમે જે પેશન્ટની વાત કરો છો, તમે જે કહ્યું એ પેશન્ટની પર્ટિક્યુલર વાત કરીએ તો હા, એ ઓર્થોમાં દાખલ થયું હતું અને એની ઓપરેશન કરવા માટેની જે કન્ડિશન હોય એને સેલ્યુલાઇટિસ કે બીજા બધા ન્યુરોસર્જરીના અને એવા થોડા કંઈક બીજા તબિયતના ઇસ્યુ હતા કે જેમાં તાત્કાલિક સર્જરી કરી શકાય નહીં. એના માટે થઈને ઓર્થોપેડિકના ડૉક્ટરે એની સર્જરી થોડી મુલતવી રાખી. અમુક કન્ડિશનમાં ના થઈ શકે, એને આપણે સોલ્વ થવા દેવો પડે પ્રોબ્લેમ, પછી આગળ આપણે સર્જરી કરી શકીએ. એ કારણથી એનો લેટ ઓપરેશન કરવામાં આવશે ને સોમવારે એનું પ્લાન કરેલું છે ઓપરેશન ઓલરેડી. બેન, જે દર્દી છે તેનો એવો આક્ષેપ છે કે હું છેલ્લા 26 દિવસથી દાખલ છું. ડૉક્ટર તેવું કહી રહ્યા છે કે જે પ્લેટ નાખવાની હોય છે, એટલે કે આપણી ભાષામાં ઇમ્પ્લાન્ટ છે, તે ડૉક્ટર પાસે નથી, એટલે મારું ઓપરેશન છે તે મોડું ધકેલાતું જાય છે. ના, એવું નથી. પ્લેટ માટેની રિક્વાયરમેન્ટ મૂકે એટલે એની પ્રોસિજર થઈ જાય અને જેમ પોર્ટલ ઉપરથી જે આપણે ખરીદીની પ્રક્રિયા કરવાની હોય છે સરકારી નિયમ પ્રમાણે, એ પ્રમાણે ખરીદી થાય અને પ્લેટ આવી જાય. એટલે આવા ઓપરેશન ઘણા થતા હોય છે, કોઈમાં આટલું ડિલે
નેસેસરી થતું નથી હોતું, પણ એની શારીરિક કન્ડિશન, બીજી કોઈ તબિયતના ઇસ્યુને કારણે ઓપરેશન ના થઈ શકતું હોય એટલા માટે ડૉક્ટરે એને ડિલે કરવું પડતું હોય છે. એ કારણ છે આમાં. બેન, ખાસ કરીને આમની પ્લેટ છે તે ક્યારે આવી છે? એ લોકો રિક્વાયરમેન્ટ મોકલે ડિપાર્ટમેન્ટમાંથી, એટલે જેમ પ્રોસિજર થાય પ્રોક્યોરમેન્ટની અને એનું સ્પેસિફિકેશન સિલેક્શન થાય અને ખરીદી કરી, એમાં જે નોર્મલ થતો હોય ટાઈમ 3-4 દિવસનો એટલો થતો હોય, પણ આવી જતું હોય છે વસ્તુ, અને સર્જરી આવી થાય જ છે અને આટલું ડિલે નથી થતું હોતું એ પેશન્ટની. આ જે ઇમ્પ્લાન્ટ પ્લેટ છે તે આપણે સ્ટોકમાં રાખતા હોઈએ છીએ કે સ્ટોકમાં નથી રાખતા હોતા, પેશન્ટ વાઇઝ જ મંગાવીએ છીએ? એના માટેની ખરીદીનો બધો પ્રપોઝલ ને બધું આપેલું છે અને એ નિયમો પ્રમાણે ખરીદી થતી હોય છે. બેન, આ મામલે રાજ્ય સરકાર દ્વારાથી પણ કંઈ આદેશ આપવામાં આવ્યા છે? આજે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે, તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. હા, આ કેસમાં અમે જે કહ્યું એ આપણે તપાસ કરી ઓર્થોપેડિકમાં, આ પેશન્ટમાં શું તકલીફ હતી છે એને કારણે ડિલે થઈ સર્જરી, એના કારણ આ છે. આપણે એમના જે ટ્રીટિંગ ડૉક્ટર છે એમની સાથે જ વાત કરી લીધી અને એમની સોમવારે સર્જરી છે, કારણ કે એને સેલ્યુલાઇટિસ કે અન્ય શારીરિક જે પ્રોબ્લેમ જે ઓપરેશન કરવામાં નડતા હતા એ હવે ક્યોર થઈ ગયા છે માટે. બેન, એવી પણ વાત છે છેલ્લા લાંબા સમયથી ઇમ્પ્લાન્ટ છે તે ખરીદવામાં કઈ મુશ્કેલી ઊભી થઈ છે, તે શું કારણ છે બેન? શું રીઝન છે? આમ તો આવું ડિલે થતું નથી. મેં કહ્યું એમ પેશન્ટની કન્ડિશનને કારણે આમાં ડિલે થયું છે. બાકી તો ખરીદીની પ્રોસિજર પ્રમાણે ખરીદી થાય છે, જેમ અમને ઉપરથી સૂચના આપવામાં આવે અને સરકારી નિયમો હોય એ પ્રમાણે. બેન, તો 26 દિવસ સુધી ઇમ્પ્લાન્ટ નથી આવ્યો એટલે એમની બીજી તબિયત ખરાબ હતી તેવું હોસ્પિટલનું કહેવું છે. હાજી. આમ તો હોસ્પિટલ એટલે દર્દીની આશા, પરિવારનો વિશ્વાસ અને જીવન બચાવવાની છેલ્લી આશા. અને એ આશા જ્યારે લાંબી રાહમાં ફેરવાઈ જાય ત્યારે લોકોના મનમાં સવાલ ઊભા થવા એ સ્વાભાવિક છે. હાલ મંત્રીના હસ્તક્ષેપ બાદ દર્દીને ઝડપી સારવાર મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સરટી હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. હવે જોવાનું રહેશે કે દર્દીને ક્યારે સારવાર મળે છે. અને તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા.